જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? આજે અત્યારે જો સવારે કરમનાથ મહાદેવ જવાનો વિચાર કર્યો હતો. અત્યારે તમે જુઓ વરસાદ પાછો સુરતની અંદર ચાલુ થઈ ગયો છે અને ક્યાંય જવાનો નીકળવાનો મેળ આવતો નથી. નકર મેં વિચાર કર્યો હતો કે હવે ક્યાંય ડેઈલી રૂટીન નહીં, આપણે ક્યાંક ટ્રાવેલિંગ કરશું ને એવી રીતનો બ્લોગ બનાવો. પણ શું કરું, વરસાદના કારણે કાલ ગયા હતા હવે આજ ક્યાંય જવાનો મેળ આવ્યો નથી. એટલે અત્યારે જો દુકાને જાઉં છું, એ દુકાનેથી હવે ક્યાં જ આવી મને ખબર નથી. તમે અંત સુધી જોજો, છેલ્લે કાંઈક ટ્વિસ્ટ આવશે. મિત્રો આજે છે અષાઢી બીજ, એટલે તમને લોકોને મેં પહેલા જ કીધું કે આ વિડીયોની અંદર અચાનક ટ્વિસ્ટ આવશે. હવે અત્યારે જો હું જાઉં છું, અષાઢી બીજ છે એટલે વિડીયો અંદર તમે જોઈજો, ઘણી મજા આવશે. અંદરથી આગળ જો, આગળની અંદર અંત સુધી જોવો ને તો વિડીયો અંદર ઘણી મજા આવશે. એક નંબર જગ્યાએ જાઉં છું હું, હજી અલગ અલગ ઘણી જગ્યાએ જવાનું છે. તમે અંત સુધી નહીં આવજો એટલે તમને ઘણી મજા આવશે. રેડી? તો હાલો તેવા આપણે નીકળી જઈએ. અત્યારે આમ તો જો તહેવાર હાલે છે ને, છતાં વરસાદના કારણે કે તહેવારની અંદર બહાર જવાની અંદર આપણે મજા ન આવે. નકર આમ તો જો પાણી જ થયું બધી બાજુ, જ્યાં જોવો ને નકર પાણી જ છે. જો બધા તૈયાર થઈ જાય, બધા નીકળે છે અત્યારે, કારણ કે સુરતમાં નીકળે છે અત્યારે રથયાત્રા. આ અષાઢી બીજ છે ને ત્યાં રથયાત્રા નીકળે છે. આપણે એવું લાગે ને તો જોવા જવું છે રથયાત્રા, પણ વિડીયોની અંદર છે ને હજી અત્યારે આપણે રથયાત્રા નથી જતા. અત્યારે ડાયરેક્ટ આપણે બીજી એક જગ્યાએ જઈશું, એનું નામ નહીં દઉં હું તમને, એ તમને રહે સરપ્રાઈઝ. એ તમે વિડીયો જોવો ને સ્કીપ કર્યા વગર તો એ તમને દેખાય. હાલો તે અત્યારે જો સાગરના નાકે પહોંચી ગયા છે, એવી અહીંથી ચડી ગયા છે રસના સર્કલવાળા રોડે. જો આ સુરત અહીંથી આગળ એક સર્કલ આવશે, વડવાળા સર્કલ, અને ત્યાં એને મુરગા કેન્દ્ર પણ કે બધા એ રીતે ઓળખે, કારણ કે ત્યાં શાક માર્કેટ જાજી ભરાય, ત્યાં રાત્રે ત્યાં શાક માર્કેટ ભરાય એટલે મુરગા કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારે જો હમણાં અત્યારે જો આગળ આવે છે સર્કલ. અત્યારે જો અમે હીરાબાગથી કતારગામ વાળા રસ્તા ઉપર નીકળી ગયા છીએ. જો અત્યારે અમે આવી ગયા છીએ સુરતની પ્રસિદ્ધ ગુરુકુળની અંદર. એની બધી જગ્યાની હું તમને માહિતી આપું છું, તો તમે વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો. અત્યારે હું સુરતની અંદર રહું છું, છતાં જો ત્યાં પહેલી વાર હું ગુરુકુળની અંદર અત્યારે આવ્યો છું. અહીંયા આવીને હજી કઈ જોયું નથી. આપણે હું પણ બધું જોઉં છું, જાણું, તમને પણ બતાવું છું અને જણાવું છું. તો જો અત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ છે ને સુપર છે. અહીંયા જો ગુરુકુળની અંદર શંકર ભગવાનનું અતિ સુંદર એવું જો મંદિર છે. અહીંયા અત્યારે જો દર્શન કરતા હતા મહાદેવના, આવી જો વરસાદ કેવો ફૂલ. અહીંયા ઘડીક ઉભા રહી જશે અમે. અત્યારે જો મહાદેવનું મંદિર આપણી પાછળની બાજુ છે, તમને દેખાતું હોય તો. જો આ બાજુની સાઈડ આપણા ગણપતિ દાદાનું મંદિર છે. આ બાજુ જો આ મહાદેવનું મંદિર અને આ બાજુ ગણપતિ દાદા એકદમ સામ સામે છે ને મંદિર આવેલા છે. પછી હવે જો અત્યારે આગળ કઈ હામું મંદિર છે, જો આ બાજુ, એ આ બાજુ. હવે ઈ મંદિર છે ને એના પણ હું તમને દર્શન કરાવું. વારો બાજુનો સાઈડ આપણા ઘનશ્યામજી મહારાજ નું સુંદર એવું જો મંદિર છે. હવે મેં તમને નીલકંઠ વાણીના મંદિરના પણ દર્શન કરાવ્યા. અત્યારે જો નૃસિંહ ભગવાનના મંદિરના પણ હું તમને દર્શન કરાવું. એમનું પણ જો અતિ સુંદર એવું એમની મૂર્તિ છે, મંદિર પણ અતિ સુંદર એવું છે, મનને મોહન કરે એવું મનમોહન મંદિર છે. આજ અષાઢી બીજ છે એટલે અહીંયા જો અહીંયા પણ એક શોભાયાત્રા નીકળે છે. ત્યાર પછી અહીંયા જો આ ઘણું સુંદર એવું મંદિર. હવે તમને લોકોને એમ થતું છે કે હું અત્યારે મંદિરે લઈને જતો, અરે હજી મંદિર ખુલ્યું નથી, હમણાં ખુલ્લે એટલે ત્યાં હું તમને દર્શન કરવા લઈ જાઉં છું. અને મેં તમને પહેલા કીધું હું પહેલી વાર આવ્યો, મને એની જાજી માહિતી છે નહીં. જેટલી મને ખબર પડે છે એટલી હું તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. તમે તિરુપતિ બાલાજીનો આ શણગાર જોવો, એમનું તિલક જોવો, અરે મનને મોહન કરે એવી મૂર્તિ છે. અને મંદિરની તો તમને હું વાત, અહીંયા અતિ સુંદર એવું મંદિર છે. અને વાત કરું તો ગુરુકુળની અંદર અઢળક મંદિરો આવેલા છે અને બધા મંદિરો હું તમને અત્યારે જઈ બધા દર્શન. અત્યારે તમને મારી પાછળની બાજુ અંદર મહાદેવની અતિ સુંદર એવી મૂર્તિ દેખાય છે. અત્યારે જો બધા ત્યાં ફોટા પડે છે અને મસ્ત એવી મૂર્તિ છે. હું તમને ત્યાં પણ જઈને મહાદેવના દર્શન કરાવું. વિશુને પણ જો ફોટા પાડવાનો ઘણો શોખ છે. વિડીયો કરતા જો બધા ફોટા પાડવા અંદર પોઝની અંદર ઉભી રહી જાય. જો એ વિશુ હાય કરી દે બધાને, હાય કરી દે. જો અત્યારે વિડીયો ની અંદર પણ હાય કરે છે. શોખ તો છે મારી જેમ ઘણો. અત્યારે જો રથયાત્રા પ્રારંભ થવાની તૈયારી અંદર ચાલે છે. અત્યારે મેં તમને વિચાર્યું કે જો પાછળનું બેકગ્રાઉન્ડ સારું હતું, મેં કીધું તમને લોકોને બતાવું. જો આ બાજુ અહીંયા જો વિશુ મસ્તી મજાક કરે છે. જો અત્યારે તમે જોવો છો પાછળ
અતિ સુંદર એવું મંદિર છે, પણ મંદિરથી જો સુંદર હોય ને તો આપણા દાદાની મૂર્તિ છે હો. અત્યારે જો અંદર જ મંદિર આવેલું છે. આમ તો 3 મંદિર દેખાય છે અહીંથી, એટલે મને નથી ખબર કેના મંદિર છે, એટલે હાલો અંદર લઈ જાઓ તમને દર્શન કરાવું, હું દર્શન કરી દઉં. તો અત્યારે જો આગળની બાજુ 3 મંદિર આવેલા છે, તો 3 મંદિર લઈ જાઉં હું તમને દર્શન કરાવું. જો પ્રથમ એવું મંદિર હોય ને જો સુંદરમાં સુંદર તો રાધા કૃષ્ણ નું મંદિર છે. જે હું તમને મારી પાછળની બાજુ અંદર મંદિર છે, ખૂબ સુંદર મંદિર છે. હું તમને કહું તો એનું 3 મંદિર માં તો અંદાજથી સારામાં સારું જો બેસ્ટ અને સુંદર મંદિર હોય તો રાધા કૃષ્ણ નું. અત્યારે જો પાછળની બાજુ દેખાય મંદિર લક્ષ્મીનારાયણ નું મંદિર છે, અને એ પણ ખૂબ સુંદર મંદિર છે. અને મને મોહન કરે મને તો શું અત્યારે મૂર્તિ જોઈ ને એમાં આપણે જોયા જ કરવી એવી મૂર્તિ છે. તમે જુઓ પછી જો મીશુ તે જો લાલજી મહારાજને ઝુલાવ્યા, ઝૂલા ઉપર હતા ને તો મીશુ કે લાવો કે મારો વિડીયો ઉતારો, હાલો કે હું લાલજી મહારાજને ઝુલાવું છું. તો ભાઈ મેં તે જો અત્યારે મીશુનો વિડીયો ઉતાર્યો અને મીશુ જો લાલજી મહારાજને ઝુલાવે છે. અત્યારે જો અષાઢી બીજની શોભાયાત્રા નીકળી છે, આપણે ગુરુકુળની અંદરની જ તે શોભાયાત્રા છે. એ પણ અત્યારે જો રોડ ઉપર પણ આવશે શોભાયાત્રા. અત્યારે જો ગુરુકુળની અંદર છે અને અત્યારે જો બહાર નીકળે છે. આ મંદિરમાં તમને બધી વસ્તુ તો ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે, પણ ઇમ્પોર્ટન્ટ પંખા પણ તમને નહીં જોવા, પણ અહીંયા પંખા પણ ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે. અત્યારે જો અમે બહારની બાજુ જતા હતા અહીંયા પણ જો મહાદેવની સરસ એવી મૂર્તિ છે. કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. ગુરખ્યામાં જે મૂર્તિ જોવા મળે ને એવી સેમ ટુ સેમ જો અહીંયા આપણે ગુરુકુળની અંદર કષ્ટભંજન દેવના દર્શન થઈ જાય. અત્યારે જો આપણે ફૂલા ઘડે ઘડે આરામ કરવા બેઠા છે. આજેકના સમય ઠંડો ઠંડો પવન આવે. અત્યારે જો અમે ઇસ્કોન મંદિરે પહોંચી ગયા છે. હું અને મીશુ જે છે જોવો તમે. અત્યારે અમે અંદર જો ઇસ્કોન મંદિરની અંદર એન્ટ્રી કરી છે. તમે આ જો ઇસ્કોન મંદિરની અંદર ટ્રાફિક કેટલું છે, અને આ બાજુ સાઈડ જો હું ત્યાં લઈ જાઉં તમને દર્શન કરવા માટે. ભીડ એટલા કારણે છે, ઘણી બધી ભીડ છે. તો ભીડની અંદર તો આપણે એટલી ઘણી ઊભા નથી રહેવા દેતા દર્શન કરવા માટે, એટલે તો આપણે ચાલતા ચાલતા અત્યારે જો દર્શન કર્યા છે. અત્યારે જો આ બાજુ નરસિંહ ભગવાન હતા, ત્યાર પછી આ બાજુ જો અત્યારે જે અંદર 3 મંદિર છે તો એ બધાના પણ હું તમને દર્શન કરાવું છું. પણ અત્યારે જો ધીમે ધીમે અત્યારે હાલવી જોઈએ આપણે, કારણ કે અત્યારે એટલું બધું ટ્રાફિકના કારણે બહુ હાલવાની અંદર પણ બહુ દિક્કત થઈ છે. કારણ કે એવો જો આપણે સમય રહીને એટલે ક્યારેક આપણે સ્પેશિયલ અહીંયા આવશું આ મંદિરે શાંત જ્યારે હોય ને ત્યારે, જેમ કે એવો કોઈ વાર તહેવાર ન હોય ને જ્યારે મંદિરની અંદર ઓછું ગળદી હોય ને ત્યારે આપણે આવશું. અહીંની હું તમને ફૂલ ડિટેલ પણ આપીશ. જો અંદર અત્યારે વિડીયો ઉતારવા દઈશ એટલે મેં ઉતાર્યો છે એટલે તમને એની ફૂલ ડિટેલ આપી અને ખૂબ સારો એવો આપણે એનો વ્લોગ ઉતારશું. અત્યારે જો આ 3 મંદિર છે કે જેમના મેં તમને અત્યારે જો દર્શન કરાવી દીધા ને એની તમે ભીડ તો જુઓ, કેટલું ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. એ ભીડની અંદર અમે પણ અત્યારે સામેલ હતા. ત્યાર પછી આપણે જાવી છીએ ત્યારે રામમઢીએ. તો જો આ જે રસ્તો છે ત્યારે આની અંદર રામમઢીએ પણ ઘણું પબ્લિક છે. રામમઢી એ ઇસ્કોન મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર જ છે. તો મેં વિચાર્યું કે અત્યારે અહીંયા આવ્યા છીએ ઇસ્કોન મંદિરે તો રામમઢીએ પણ આપણે હારવાર જતા હતા. અહીંયા પણ જો ઘણી ભીડ છે, આ બાજુ ઘણા મંદિરો પણ છે, અને આ બાજુની સાઈડ જો અહીંયા સારી એવી સુવિધા પણ છે. પણ અત્યારે તો તમને વાત કરું તો રામમઢીની અંદર હું તમને દર્શન કરવા માટે નથી લઈ જઈ શકતો, કેમ કે ગળદી બહુ હતી અને છે ને લાઇનની અંદર બહુ ઘણી ઊભું રહેવું પડે એમ હતું. જો આ બાજુ ચાનું વિતરણ હાલે છે, ત્યાર પછી અહીંયા ચા અને પાણી બંનેનું વિતરણ છે. જો આ બાજુ ચાનું છે અને આ બાજુ જો અત્યારે પાણી વિતરણ હાલે છે. એટલે લાઈન બહુ મોટી હતી ને જેના કારણે અત્યારે હું તમને દર્શન કરવા માટે ન લઈ જઈ શક્યો. અહીંયા પણ આપણે એકવાર આવશું, અવછતી જેવો વાર તહેવાર ન હોય એ દિવસે આપણે આવશું અને અહીંયા આ મંદિરના હું તમને દર્શન કરાવી. અત્યારે જો બારથી હું તમને દર્શન કરાવું છું, કેમ કે લાઈન બહુ જ મોટી હતી. અંદાજિત ગણો તો કલાકથી 1.5 કલાક આપણને દર્શન કરવામાં થાત અને અહીંથી આપણને ઊભા રહીને વ્લોગ ન ઉતારવા દે, જેના કારણે હું અંદર ન ગયો. અને આપણે ક્યારેક જઈને તમે ત્યાં વ્લોગ ઉતરશું. અત્યારે જો તમને આ બધા મંદિર, પહેલું હતું સૂર્ય મંદિર, ત્યાર પછી જલારામ બાપાનું મંદિર, એમ બધા અલગ અલગ જો આ બધા મંદિર છે. અને અત્યારે જો પાછા નીકળી ગયા. આજે તો આપણે અષાઢી બીજની અંદર ખૂબ રેખડા. અત્યારે જો આવ્યું હાવ થઈ ગયો છું. વિડીયોની અંદર તો તમને ઘણી મજા આવી છે, એની કરતાં જાજીત મને રખડવાની મજા આવી. અને તમારે જો આવા અવનવા વ્લોગ જોવો હોય ને તો તમારી ચેનલ પાવનદાસ વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સિયા રામ.